તો મિત્રો, આજે આપણે જે ઇન્ડિયન એકેડેમિક સાયકોલોજી છે તેની હિસ્ટ્રી સમજવાના છીએ. તો આ યુનિટ માત્ર આપણે વાંચીને નહીં, પરંતુ એક-એક ઘટના વચ્ચેનો સંબંધ સમજીને આપણે શીખીશું. આ લેક્ચરમાં આપણે પૂર્વ સ્વતંત્રતા કાળથી શરૂઆત કરીશું. સ્વતંત્રતા પછીના કાળમાં મનોવિજ્ઞાનના વિકાસને સમજીશું. પછી આગળના 1970ના સામાજિક મુદ્દાઓ તરફ થયેલું પ્રયાણ તેને સમજીશું. પછી 1990ના પેરાડાયગ્મેટિક કન્સર્ન અને ડિસિપ્લિનરી આઇડેન્ટિટી ક્રાઇસિસ અને 1980ના જે દાયકાની ઇન્ડિજનાઇઝેશન એટલે કે સ્વદેશીકરણ. પછી 2000ના દાયકામાં અ, એકેડમીમાં જે ઇન્ડિયન સાયકોલોજીનો ઉદય અને આપણે જે કોલોનિયલ એન્કાઉન્ટર તથા લેક ઓફ ડિસ્ટિંક્ટ ડિસિપ્લિનરી આઇડેન્ટિટીના મુદ્દાઓની ચર્ચા કરીશું. અને અંતે આપણે રિવિઝન માટેની મુખ્ય તારીખો પણ યાદ રાખીશું. હવે આ જે ચેપ્ટરમાં જે આ ભાગ છે એકેડેમિક સાયકોલોજી, એમાં મોટે ભાગે તમારે તારીખો યાદ રાખવાની હોય છે, બરોબર? તો આપણે જોઈએ ફર્સ્ટ ચેપ્ટર. શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં કે આ જે પીડીએફ છે તે તમને ટેલિગ્રામમાં મળી જશે. અને જે લોકોને મારાથી સંપર્ક કરવો હોય અથવા પર્સનલ કોઈ ક્વેશ્ચન હોય, તો આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બનાવી છે, બરોબર? તો તેમાં જઈને તમે મને પર્સનલ ડીએમ કરી શકો છો. તો આપણે આગળ જોઈએ. તો સૌપ્રથમ આપણે પૂર્વ સ્વતંત્રતા કાળથી શરૂઆત કરીએ. તો 1857માં ભારત અંગ્રેજ સામ્રાજ્યનો ભાગ બન્યા પછી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની પદ્ધતિ પર આધારિત શિક્ષણ પ્રણાલી ભારતમાં દાખલ કરવામાં આવી. હવે ભારતમાં મનોવિજ્ઞાનનું ઔપચારિક શિક્ષણ એ 20મી સદીની શરૂઆતમાં શરૂ થયું. મનોવિજ્ઞાનનો વિકાસ એ 18મી સદીના ફિલોસોફિકલ વિચારોમાંથી થયો. જર્મનીની લિપ્ઝિગ યુનિવર્સિટી સાથે જોડાયેલા વિલ્હેમ વુન્ડ એ ચોક્કસ પ્રાયોગિક પરિસ્થિતિઓમાં માનસિક અવસ્થાઓનો અભ્યાસ કરવાનું મહત્વ સમજાવ્યું. હવે આપણે જોઈએ તો અહીં દર્શાવ્યા મુજબ 1800 અને જે 79 છે, 1879માં લિપ્ઝિગ લેબોરેટરી, બરોબર? આ એમની લેબ છે. સાથે એક્સપેરિમેન્ટલ સાયકોલોજીની શરૂઆતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે 19મી સદીના અંતિમ વર્ષોમાં આ નવી શાખા એ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી તરીકે ઓળખાવા લાગી. આપણે જોઈએ તો કલકત્તા યુનિવર્સિટીના જે તાત્કાલિક પ્લાનિંગ હેડ અને પ્રખ્યાત જે ન્યાયવિદ સર આશુતોષ મુખર્જીએ એક્સપેરિમેન્ટલ સાયકોલોજીથી પ્રભાવિત થઈને, થોડું ઝૂમ કરી દઈએ, એક્સપેરિમેન્ટલ સાયકોલોજીથી પ્રભાવિત થઈને તેને કલકત્તા યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો. એના પછી છે ડૉક્ટર બ્રજેન્દ્રનાથ સીલ. એમણે જેઓ કિંગ જ્યોર્જ પ્રોફેસર ઓફ મેન્ટલ એન્ડ મોરલ ફિલોસોફી, તો તેમણે 1905માં અભ્યાસક્રમ ઘડ્યો. સર આશુતોષ મુખર્જીની વિનંતીથી તેમણે પ્રથમ પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી સ્થાપી, બરોબર? આ એમની વિનંતીથી તેમણે પ્રથમ પ્રયોગશાળા સ્થાપી આપણા ઇન્ડિયામાં, બરોબર? તો આ એક ફેક્ટ યાદ રાખવાનું છે. અને એ લેબોરેટરી સ્થાપી એ પ્રયોગશાળાના કારણે જાપાન પછી એશિયામાં એક્સપેરિમેન્ટલ સાયકોલોજી એ લેબોરેટરી ધરાવતું બહુમાન કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીને મળ્યું, બરોબર? તો એશિયામાં જાપાન પછી બીજા નંબરની લેબોરેટરી આપણા ઇન્ડિયામાં સ્થપાઈ હતી. અને એ પણ ક્યાં? કલકત્તા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, બરોબર? 11 વર્ષ પછી આ પ્રયોગશાળા ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી તરીકે અપગ્રેડ થઈ, એટલે કે ઓળખાવા લાગી, બરોબર? ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી તરીકે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીથી થઈને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. હવે નરેન્દ્રનાથ સેનગુપ્તા એ આ વિભાગનું નેતૃત્વ કર્યું. એમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં યુગો મુસ્ટેનબર્ગ એ હતા, એ વુન્ટના વિદ્યાર્થી હતા, તેમની પાસે શિક્ષણ મેળવ્યું હતું, બરોબર? નરેન્દ્રનાથ સેનગુપ્તાએ. કોણે? આ વુન્ટના જે શિષ્ય હતા તેમણે તેમના જોડે નરેન્દ્રનાથ સેનગુપ્તાએ શિક્ષણ મેળવ્યું હતું. હવે કલકત્તા ખાતેના પ્રયોગશાળા સંશોધનમાં ડેપ્થ પરસેપ્શન, સાયકોફિઝિક્સ અને એટેન્શન એટલે કે ધ્યાન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, બરોબર? જે કલકત્તા યુનિવર્સિટીમાં આપણે લેબ સ્થાપી હતી, તો તેમાં આ બધા જે મુદ્દાઓ હતા, આ બધા ક્ષેત્રો હતા, તેમાં પ્રયોગો કરવામાં આવતા હતા અને તેમાં એમણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. હવે 1923માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં સાયકોલોજીને એક અલગ વિભાગ તરીકે સામેલ કરવામાં આવ્યું, જેના કારણે સાયકોલોજીને બાયોલોજીકલ સાયન્સની સાથે વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો. એટલે કે જેમ બાયોલોજી છે,
એ એક સાયન્સનો દરજ્જો તેને મળેલો છે. એવી જ રીતે સાયકોલોજીને પણ 1923માં તેને સાયન્સનો દરજ્જો પ્રાપ્ત થયો. હવે 1924માં ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશનની સ્થાપના થઈ. બરોબર? આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે 1925માં ઇન્ડિયન જર્નલ ઓફ સાયકોલોજી ભારતનું પ્રથમ જર્નલ જે પ્રકાશિત થયું. બરોબર? ક્યારે? 1925માં. આ બ્રજેન્દ્રનાથ શીલ છે અને નરેન્દ્રનાથ સેનગુપ્તા છે. બરોબર? આ વૂંટના જે શિષ્ય હતા, તેમની જોડે એમને શિક્ષણ પ્રાપ્ત કરેલું. જાપાન પછી એશિયામાં બીજી એક્સપેરિમેન્ટલ લેબ આપણી ઇન્ડિયામાં હતી, કલકત્તામાં. બરોબર? 1923માં વિજ્ઞાનનો દરજ્જો સાયકોલોજીને પ્રાપ્ત થયો અને 1925માં પ્રથમ જર્નલ આવ્યું. હવે સેનગુપ્તાએ કલકત્તા છોડ્યા બાદ તેમના સ્થાને ગિરીન્દ્ર શેખર બોઝ આવ્યા. બરોબર? તેઓ એક મેડિકલ ડૉક્ટર હતા અને સાયકાટ્રિસ્ટ પણ હતા, જેમનો સિગમન્ડ ફ્રોઈડ સાથે નજીકનો સંપર્ક હતો. બરોબર? જે સેનગુપ્તા હતા, ગિરીન્દ્ર શેખર બોઝ, સોરી સેનગુપ્તા નહીં, ગિરીન્દ્ર શેખર બોઝ હતા. તેઓ સિગમન્ડ ફ્રોઈડને તેમના સાથે સારા સંબંધ હતા. બરોબર? તેમણે સાયકો એનાલિસિસને પ્રોત્સાહન આપવામાં ખૂબ ઉત્સાહ દર્શાવ્યો. જે સિગમન્ડ ફ્રોઈડનું સાયકો એનાલિસિસ છે, એમણે તેને પ્રોત્સાહન આપવામાં ઇન્ડિયામાં ગિરીન્દ્ર શેખર બોઝ એમણે ઉત્સાહ દર્શાવ્યો સૌપ્રથમ અને બોઝે ઇન્ડિયન સાયકો એનાલિટિકલ સોસાયટીની સ્થાપના કરી. ક્યારે? 1922માં. જે 2 વર્ષ પછી 1924માં ઇન્ટરનેશનલ સાયકો એનાલિટિકલ સોસાયટી સાથે જોડાયેલી હતી. પછી બોઝે કલકત્તાથી કોન્સેપ્ટ ઓફ રિપ્રેશન, બરોબર? આ ટોપિક હતો એમનો પીએચડીનો, જેના પર તેમણે પીએચડી મેળવી અને આ ભારતની કોઈપણ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીની પ્રથમ પીએચડી હતી. 1940માં તેમણે લુમ્બિની પાર્ક મેન્ટલ હોસ્પિટલની સ્થાપના કલકત્તામાં કરી હતી અને સમીક્ષા નામનું જર્નલ એ 1947માં પ્રકાશિત કર્યું. પછી 1938 આ થોડું ડેટ આગી પાછી છે. 1938માં વિભાગે એપ્લાઇડ સાયકોલોજી વિંગ શરૂ કરી, જ્યારે યુંગ, મેયર અને સ્પીયરમેનને ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના સિલ્વર જ્યુબલી સેશન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 1938માં બરોબર એક એપ્લાઇડ સાયકોલોજી વિંગ શરૂ કરી અને જેમાં આ 3 જે સાયકોલોજિસ્ટ હતા, તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. 1924માં આપણે જોઈએ તો અ, દક્ષિણ ભારતમાં એમ.વી. ગોપાલસ્વામી મૈસૂર વિભાગનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમને સાયકોલોજીકલ એસેસમેન્ટમાં તાલીમ મળી હતી. હવે આપણે પાર્ટ બી જોઈએ, એટલે કે ચેપ્ટર બી, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા પછીનો કાળ. તો ભારતમાં આઝાદી મળી તેના પછીનો સાયકોલોજીમાં શું આવ્યું આપણા ઇન્ડિયામાં તે જોઈએ. સ્વતંત્રતા પછીની પેઢી, પ્રથમ પેઢીના મનોવૈજ્ઞાનિકો મુખ્યત્વે ફિલોસોફી પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા. અને અલગ સાયકોલોજીકલ ડિપાર્ટમેન્ટ મોટેભાગે 1940થી 1960 વચ્ચે શરૂ થયા. બરોબર? 1947માં ભારતની સ્વતંત્રતા બાદ નેશનલ રિકન્સ્ટ્રક્શનના ભાગરૂપે સોશિયલ સાયન્સને સાયન્સ અને ટેકનોલોજી સાથે સંશોધન સાથે ઇન્ટિગ્રેટ કરવાના ઘણા સરકારી પ્રયત્નો થયા. ભારતના પ્રથમ વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુ મનોવિજ્ઞાનના મોટા પ્રમોટર હતા. એટલે કે તેમણે મનોવિજ્ઞાનને ઘણું પ્રમોટ કર્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્રખ્યાત સાયકોલોજી પ્રોફેસર હેઠળ ડિગ્રી મેળવવા વિદેશ જવા પ્રોત્સાહન આપ્યું. બરોબર? કેમ કે તે સમયે આપણા ઇન્ડિયામાં સાયકોલોજી એટલી એની ગ્રોથ થઈ ન હતી. તેથી એમણે વિદેશ જવા માટે ઘણા વિદ્યાર્થીઓને સાયકોલોજીમાં ડિગ્રી લેવા પ્રોત્સાહન આપ્યું. જેથી કરીને તે લોકો ડિગ્રી લઈને આવે અને આપણા ઇન્ડિયામાં સાયકોલોજી એટલું આગળ આવે. હવે આપણે આગળ જોઈએ તો 1946માં પટના યુનિવર્સિટી. બરોબર? આ પટના યુનિવર્સિટી છે અને 1956 યુજીસીની સ્થાપના. થોડું ઇમેજ બ્લર આવે છે, બરોબર? પણ આ યુજીસીનો લોગો છે. હવે મૈસૂર અને પટનામાં સાયકોલોજીના નવા ડિપાર્ટમેન્ટ એટલે કે નવા વિભાગો સ્થપાયા. 1946માં પટના યુનિવર્સિટીમાં સાયકોલોજી શરૂ થયું અને જેમાં 2 અલગ વિંગ્સ હતી. અ, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી અને ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લાઇડ સાયકોલોજી. બરોબર? 2 ભાગ હતા તેના. અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી જે આપણી એક્ઝામ કન્ડક્ટ કરે છે, બરોબર? અત્યારે એનટીએ કરે છે. તેની જવાબદારી વિવિધ યુનિવર્સિટીઓએ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ શરૂ કરવા માટે ભંડોળ પૂરું પાડવાની હતી. પરિણામે 1960 સુધીમાં 32 સાયકોલોજી ડિપાર્ટમેન્ટ્સ અસ્તિત્વમાં આવ્યા. એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર અને મેનેજમેન્ટ કોલેજોમાં પણ સાયકોલોજી ભણાવવાનું શરૂ થયું. બરોબર? એનસીઈઆરટી, એનઆઈપીસી, એનઆઈપીસીડી જેવા કેન્દ્રોએ એપ્લાઇડ રિસર્ચ શરૂ કર્યું. ક્લિનિકલ સાયકોલોજીસ્ટની તાલીમ 3 મુખ્ય કેન્દ્રો પર અપાતી.
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ બેંગલુરુ, જે હાલનું નિમ્હાન્સ છે, બરોબર. હોસ્પિટલ ફોર મેન્ટલ ડિસીઝ એ રાંચીમાં છે અને મેન્ટલ હોસ્પિટલ કલકત્તા. અત્યારે પણ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ સાયકોલોજી વિભાગમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, બરોબર. ઓક્ટોબર 1969 ક્લિનિકલ સાયકોલોજીસ્ટના ઓલ ઇન્ડિયા એસોસિએશનનું પ્રથમ કન્વેન્શન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ બેંગલુરુ ખાતે યોજાયું, બરોબર. આ નિમ્હાન્સ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ બેંગ્લોર, બરોબર, બેંગ્લોરમાં આવેલું છે. 1961માં કલકત્તા યુનિવર્સિટીમાં MA લેવલ પર એજ્યુકેશન સાયકોલોજીને પેપર તરીકે પ્રથમ વખત દાખલ કરવામાં આવ્યું હતું. અત્યારે RCI લાયસન્સ જેવા કોર્સો પણ નિમ્હાન્સમાં ઓફર થાય છે, બરોબર. જે RCI લાયસન્સ પ્રોવાઈડ કરે છે એવા ઇન્સ્ટિટ્યૂટ થોડા જ છે, જેમાંથી આપણા ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં PM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ છે, એ પણ RCI કોર્સ ઓફર કરે છે, બરોબર. ક્લિનિકલ સાયકોલોજી, જે નિમ્હાન્સમાં ક્લિનિકલ સાયકોલોજી સંશોધન અને તાલીમ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા છે. 1954 નિમ્હાન્સનો સાયકોલોજી વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી અને હ્યુમન રિલેશન તરીકે શરૂ થયો. તે નિમ્હાન્સના સૌથી જૂના અને સૌથી મોટા વિભાગોમાંનો એક છે. પછી 1955 ડિપ્લોમા ઇન મેડિકલ સાયકોલોજી એની તાલીમનો કાર્યક્રમ શરૂ થયો, બરોબર. થોડા તારીખો અને ફેક્ટ્સ એમાં વધારે આવે છે. તમારે ક્રોનોલોજીકલ વેમાં સમજવાનું અને એના મુદ્દાઓને એની ઘટનાઓને સાથે જોડીને તમે તારીખોને યાદ રાખશો તો તમને વધારે આસાનીથી તે તારીખો અને તે ઘટના યાદ રહેશે, બરોબર. પ્રથમ PhD કાર્યક્રમ શરૂ થયો 1967માં. મોટાભાગના વિદ્યાર્થીઓ બિહેવિયર થેરાપી, રિહેબિલિટેશન, ડી-એડિક્શન, એડલ્ટ એન્ડ ચાઇલ્ડ સાયકાટ્રીમાં તાલીમ પામ્યા, બરોબર. અને 1968 એમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ IACPની સ્થાપના થઈ, બરોબર, 1968માં. પછી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ ICSSRની સ્થાપના પણ 1968માં થઈ, જેણે ભારતમાં સાયકોલોજી સંશોધનની સ્થિતિ પર દેખરેખ રાખી. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ અનુસાર 1975 સુધીમાં 101માંથી 51 રિકોગ્નાઇઝ યુનિવર્સિટીઓ સાયકોલોજી ઓફર કરતી હતી. 1995 સુધીમાં યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 219 થઈ ગઈ, જેમાંથી 70 યુનિવર્સિટીઓ વિવિધ સ્તરે સાયકોલોજી ઓફર કરતી હતી, બરોબર. પ્રસાદ રાવ અને સુધીર 2001 એમણે આ ડેટા આપ્યો હશે. અને મિડ 1990 પછીના સમયગાળામાં સાયકોલોજીની લોકપ્રિયતા વધુ તીવ્ર વધારો જોવા મળ્યો અને સિનિયર સેકન્ડરી સ્કૂલના અભ્યાસક્રમમાં પણ સાયકોલોજી દાખલ કરવામાં આવી, બરોબર. એટલે કે આપણે અત્યારે 11 અને 12મા ધોરણમાં સાયકોલોજી ભણીએ છીએ એની વાત છે. હવે આપણે આવીએ ચેપ્ટર 3 એટલે કે ચેપ્ટર C 1970માં સામાજિક મુદ્દાઓ તરફ પ્રયાણ. તો સાયકોલોજીનું સામાજિક મુદ્દાઓ તરફ જે પ્રયાણ છે તેની વાત છે મૂવ ટુ એડ્રેસિંગ સોશિયલ ઇશ્યુઝ, બરોબર. તો ભારતની 1947માં સ્વતંત્રતાએ મનોવૈજ્ઞાનિક સંશોધનની સામગ્રી અને ચિંતાઓમાં ફેરફાર લાવ્યો. નેશનલ ગવર્મેન્ટ એ નેશનલ રિકન્સ્ટ્રક્શન અને સોશિયલ ડેવલપમેન્ટના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સોશિયલ સાયન્સ ટીચિંગ અને રિસર્ચના મહત્વને ઓળખ્યું. મનોવૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે તેમની સોશિયલી રિલેવન્ટ રિસર્ચમાં જોડાવાની જવાબદારી છે, બરોબર. ઉદાહરણ તરીકે ભારતના ભાગલા જે પાર્ટીશન થયું ભારત અને પાકિસ્તાનનું, બરોબર, તો તેની માનવીય કરુણાંતિકાનો સાયકોલોજીસ્ટ એ પ્રતિભાવ આપ્યો. સોશિયલી રિલેવન્ટ રિસર્ચ કેવું કે સમાજની વાસ્તવિક અને મહત્વની સમસ્યાઓના જે ઉકેલ લાવવા માટેનું જે રિસર્ચ હોય તેને સોશિયલી રિલેવન્ટ રિસર્ચ કહેવાય, બરોબર. હવે આપણે જોયું હતું કે ભારતના ભાગલા પડ્યા, બરોબર, તો પાર્ટીશન થયું. તો 1947માં જે ભારતનું વિભાજન થયું હતું જેના કારણે હિંસા, સ્થળાંતર અને માનસિક આઘાત જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી, બરોબર. તો એ બધાના કારણે સાયકોલોજીસ્ટે પ્રતિભાવ આપ્યો. હિન્દુ મુસ્લિમના જે રમખાણ પછી હજારો લોકો માર્યા ગયા અને આ સીમા પારથી શરણાર્થીઓ મોટો ઘસારો થયો, બરોબર. કેમ કે પાકિસ્તાનમાં જે હિન્દુ લોકો રહેતા હતા તેમાંથી ઘણા લોકો ભારતમાં આવ્યા અને ભારતમાંથી ઘણા મુસ્લિમ લોકો હતા એ પાકિસ્તાન તરફ ગયા, બરોબર. સાયકોલોજીકલ સ્ટડીએ ટોળાના તોફાની વર્તનમાં આ ચિંતા દર્શાવી હતી, બરોબર. 1950માં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને યુનેસ્કોના માધ્યમથી ગાર્ડનર મર્ફીની સેવાઓ મેળવી
અને કોમ્યુનલ વાયોલન્સના કારણોની તપાસ માટે રિસર્ચ પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યા. 1953માં મર્ફી દ્વારા સંપાદક પુસ્તક ઇન ધ માઇન્ડ ઓફ મેન પ્રકાશિત થયું, જેમાં ઘણા ભારતીય મનોવૈજ્ઞાનિકોએ સહયોગ આપ્યો હતો. ગાર્ડનર મર્ફી છે, બરોબર. તો આ સમયગાળામાં ઉભરેલું બીજું ક્ષેત્ર કાઉન્સેલિંગ અને ગાઈડન્સ હતું, બરોબર. કાઉન્સેલિંગ એન્ડ ગાઈડન્સ જે સાયકોલોજી તરીકે આપણે ભણીએ છીએ, તો તે ક્યારે ઉદ્ભવ્યું? તો જે આવા બધા 1950 1953માં જે વાયોલન્સના કિસ્સાઓ આવ્યા, બરોબર. તો તે સમયમાં ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ જે ઉભરેલું બીજું ક્ષેત્ર હતું. જો કે તે પછીના દાયકાઓમાં તે ટકી ન શક્યું. આપણે જોઈએ તો પટના ગાઈડન્સ બ્યુરો એ અન્ય રાજ્યોની આવી બ્યુરોની સ્થાપનાને પ્રેરણા આપી. યુપી સાયકોલોજીકલ બ્યુરો જે 1947માં સૌથી પ્રથમમાંનું એક હતું. સોહનલાલ અને પછી સીએમ ભાટિયા, એસએન મહેરોત્રાના નેતૃત્વ હેઠળ એમણે હિન્દીમાં ઘણી ઇન્ટેલિજન્સ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ એડેપ્ટ કરી, બરોબર. બિહાર સાયકોલોજીકલ બ્યુરો જે મોહસિનના માર્ગદર્શન હેઠળ સમાન કાર્ય કરતું હતું. એવું કે જે ટેસ્ટો હતી તેમણે હિન્દીમાં એમણે એડેપ્ટ કરી, બરોબર. ઇન્ટેલિજન્સ એન્ડ એપ્ટિટ્યૂડ ટેસ્ટને હિન્દીમાં એડેપ્ટ કરી. પછી બોમ્બેમાં પારસી પંચાયત વોકેશનલ ગાઈડન્સ બ્યુરો એ જર્નલ ઓફ વોકેશનલ અને એજ્યુકેશનલ ગાઈડન્સ પ્રકાશિત કરી, જેણે ગાઈડન્સ મૂવમેન્ટને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. જો કે સામાજિક રાજકીય પરિસ્થિતિઓ આ મૂવમેન્ટના વિસ્તરણ માટે અનુકૂળ ન હતી. હવે જોઈએ તો ગાઈડન્સ મીન્સ કે શિક્ષણ, વ્યવસાય અથવા જીવનની દિશા પસંદ કરવામાં વ્યક્તિને મદદ કરવી, બરોબર. હવે યુનિવર્સિટી બહારનો વિકાસ. તો સ્વતંત્રતા પછી યુનિવર્સિટી સિસ્ટમની બહાર સાયકોલોજીના વિકાસનું નવું ઉદાહરણ 1950માં સ્થપાયેલી અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા હતી, જ્યાં કમલા ચૌધરી એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટિવેશનલ પ્રોબ્લેમ પર લાર્જ સ્કેલ સર્વે કર્યા, બરોબર. એરિક્સન અને મેકલેન્ડ આ ઇન્સ્ટિટ્યૂટના વારંવારના મુલાકાતીઓ હતા. તો તેમણે શું કર્યું? તો એમણે રિસર્ચ કરાવડાવ્યું, લાર્જ સ્કેલ ઓફ સર્વે, મોટિવેશનલ પ્રોબ્લેમ જે તેમના ત્યાં કાર્ય કરતા લોકો હોય, આ જે ઇન્ડસ્ટ્રી હતી અહેમદાબાદમાં આવેલી, તો તેમના પર મોટિવેશનલ પ્રોબ્લેમના સર્વે કરાવવામાં આવ્યા હતા, બરોબર. અને આ સર્વે યુનિવર્સિટી બહાર, મતલબ કેમ કહેવામાં આવે છે કે મોટાભાગે પ્રયોગો યુનિવર્સિટીમાં થતા હોય, બરોબર. પરંતુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આ 1950માં જે સ્થપાયેલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હતી, કમલા ચૌધરીએ તેમાં સર્વે કરાવડાવ્યું, બરોબર. 1950માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, હાલનું જે નિમ્હાન્સ છે, તે એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયા અને 1962માં હોસ્પિટલ ફોર મેન્ટલ ડિઝીઝ રાંચી ખાતે પણ તે શરૂ થયા. અને ભારતીય સેનાએ પર્સનલ સિલેક્શન માટે સાયકોલોજીકલ ટેસ્ટ વાપરવામાં રસ દર્શાવ્યો, જેના માટે સાયકોલોજીકલ રિસર્ચ વિંગ્સ ઓફ ધ ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ, બરોબર. જે ઓર્ગેનાઇઝેશન છે તેની સ્થાપના થઈ. પાછળથી આ વિંગ્સને ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયકોલોજીકલ રિસર્ચ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું. સ્વતંત્રતા પછીની ઝડપથી વિકસેલું એપ્લાઇડ ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હતું, બરોબર. કેમ કે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રોબ્લેમ આવે તો તેમાં સર્વે લોકો કરાવડાવે અને પછી રિસર્ચ થાય. તેથી ઇન્ડસ્ટ્રી સાયકોલોજી જે એપ્લાઇડ ફિલ્ડમાં ઝડપથી વિકસતું ક્ષેત્ર હતું. તો 1950થી 1960ના ઝડપી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એ લેબર મેનેજમેન્ટ સંબંધ અને ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સીની બહેતર સમજની જરૂરિયાત ઊભી કરી, બરોબર. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એટલે કે જે કામના સ્થળે માનવીય વર્તન, કર્મચારીની જે પ્રેરણા, કાર્યક્ષમતા અને એમ્પ્લોયી કે એમ્પ્લોયર સંબંધોની જે અભ્યાસ થાય તે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં થાય છે, બરોબર. અને આપણે જોઈએ તો ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી એટલે કે સંસ્થા ઓછો સમય, ખર્ચ અને સાધનોમાં વધુ સારું પરિણામ આપે તેવી કાર્યક્ષમતા, બરોબર. હવે આપણે જોઈએ તો 1961 ગાંગુલીનું પુસ્તક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટિવિટી એન્ડ મોટિવેશન આ સમયગાળાની ચિંતાઓનું ઉદાહરણ છે, બરોબર. મેકલેન્ડ થિયરી ઓફ એચિવમેન્ટ મોટિવેશન એ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એક્સટેન્શન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ ખાતે એચિવમેન્ટ તાલીમ માટેના યુનિક એક્સપેરિમેન્ટનો આધાર બન્યો. સામાજિક સંશોધનના વિષયો. તો કોમ્યુનલ અને કાસ્ટ કોન્ફ્લિક્ટ્સ
સોશિયલ પ્રિજોડાઇઝ, ઇન્ટરગ્રુપ ઇન્ટરગ્રુપ રિલેશન અને ઇન્ડિયન બાળકોનું સોશિયલાઇઝેશન ભારતમાં કાયમી સમસ્યાઓ હોવાથી મેજર રિસર્ચ ઇન્ટરેસ્ટ તરીકે ઉભરી આવી. 1960 અને 1970માં અનંત એન્ડ રાથ એન્ડ સિરકાર એ કાસ્ટ સ્ટીરિયોટાઇપનો અભ્યાસ કર્યો, બરોબર. પછી પરંજપે 1970માં કાસ્ટ પ્રેજુડાઇઝ અને એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ કોલેજ સ્ટુડન્ટ એમનું પુસ્તક હતું લો કાસ્ટના સભ્યો પ્રત્યેના પ્રેજુડાઇઝના સર્વે પર આધારિત હતું, બરોબર. પછી એકેપી સિન્હા અને ઉપાધ્યાયે 1960 ચાઇનીઝ પ્રત્યેના એટીટ્યૂડનો જે ઓફ કોટેડ સ્ટડીઝ કર્યા અને ચાઇના સાથેના બોર્ડર ડિસ્પ્યુટના કારણે એટીટ્યૂડમાં ફેરફાર પણ જોવા મળ્યો હતો, બરોબર. તો એકે સિંઘ પછી આવે છે 1981માં એ બાળકોમાં રિલિજિયસ આઇડેન્ટિટી અને પ્રિજુડાઇઝના વિકાસનો અભ્યાસ કર્યો. તો રિલિજિયસ આઇડેન્ટિટી અને પૂર્વગ્રહના વિકાસનો અભ્યાસ કર્યો. અને તાજેતરમાં ડેરિડેર અને ત્રિપાઠી નામ પ્રોનાઉન્સ કરવામાં થોડું ભૂલ હોઈ શકે છે, બરોબર. 1992માં તેમણે વિવિધ એથનિક ગ્રુપ દ્વારા નોર્મ્સ વાયોલેશન્સના સોશિયલ કોન્સિક્વન્સીસનો અભ્યાસ કર્યો, બરોબર. પછી કક્કર 1978માં તેમણે ભારતમાં પ્રચલિત રિચ્યુઅલ એન્ડ પ્રેક્ટિસીસના એલિબ્રેટેડ સિસ્ટમના પ્રકાશમાં સોશિયલાઇઝેશન અને ચાઇલ્ડ આઈ થિંક રેગિંગ હશે એનો અભ્યાસ કર્યો, બરોબર. તો આ હતું આપણું સામાજિક મુદ્દાઓમાં જે સાયકોલોજી, તો સામાજિક મુદ્દાઓ તરફ પ્રયાણ, બરોબર. આ ચેપ્ટર 3 હતું. હવે આપણે ચેપ્ટર 4 તરફ જોઈએ. તો હવે આપણે ચેપ્ટર ડી જોઈએ. આપણે એ બી સી આમ 3 ચેપ્ટર જોઈ ગયા છીએ. હવે આપણે ચેપ્ટર ડી તરફ જોઈએ. તો પેરાડાયગ્મેટિક કન્સર્ન, ડિસિપ્લિનરી આઇડેન્ટિટી ક્રાઇસિસ, બરોબર. તો પેરાડાયગ્મેટિક કન્સર્ન એ શું? તો પેરાડાયગ્મેટિક એટલે સાયકોલોજી કયા મૂળભૂત દ્રષ્ટિકોણ અને પ્રશ્નો પર આધારિત હોવું જોઈએ એ અંગેની ચિંતા, બરોબર. અને ડિસિપ્લિનરી આઇડેન્ટિટી એટલે કોઈ વિષયની પોતાની અલગ ઓળખ, મર્યાદા, પદ્ધતિ અને અભ્યાસ ક્ષેત્ર, બરોબર. તો તેને ડિસિપ્લિનરી આઇડેન્ટિટી ક્રાઇસિસ કહેવાય. હવે પેરાડાયગ્મેટિકમાં એક બીજો શબ્દ હોય પેરાડાઇમ્સ, બરોબર. તો કોઈ વિષયને સમજવા માટેનો મૂળભૂત વિચારનો જે ફ્રેમવર્ક અથવા દ્રષ્ટિકોણ હોય, બરોબર, તો તેને પેરાડાઇમ્સ કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ. તો દુર્ગાનંદ સિન્હા. તો હવે આપણે આગળ જોઈએ. તો દુર્ગાનંદ સિન્હા, બરોબર. આ દુર્ગાનંદ સિન્હા છે. તો દુર્ગાનંદ સિન્હા જેમને આધુનિક ઇન્ડિયન સાયકોલોજીના આર્કિટેક્ટમાંના એક ગણવામાં આવે છે, બરોબર. તો તેમણે નોંધ્યું છે કે ઇન્ડિયન સાયકોલોજીના જે ફોર્મ્યુલેશનના શરૂઆતના પ્રયત્નોને ઇમ્પેરિકલ ટ્રેડિશનમાં તાલીમ પામેલ ભારતીય સાયકોલોજીસ્ટ દ્વારા નકારવામાં આવ્યા હતા. ઇન્ડિયન સાયકોલોજીના જે ફોર્મ્યુલેશનના શરૂઆતના પ્રયત્નોને ઇમ્પેરિકલ ટ્રેડિશનમાં તાલીમ પામેલ ભારતીય સાયકોલોજીસ્ટ દ્વારા નકારવામાં આવ્યા હતા. ઇમ્પેરિકલ ટ્રેડિશન્સમાં તાલીમ પામેલ જે હોય, કારણ કે રીબર્થ, ટ્રાન્સમાઇગ્રેશન્સ ઓફ સોલ્સ એન્ડ સુપરનેચરલ પાવર એવા ખ્યાલોને ગ્લિપ ટોક એટલે મતલબ કોઈ તમને વાત સમજાવે છે, બરોબર. તે સરળતાથી તમને સમજાવી શકે, મતલબ એની વાતમાં સચ્ચાઈ ન હોય પરંતુ તમને તે વાત એની સારી રીતે સમજાવી શકે. જેમ કે કોઈ તમારા ઘરે સેલ્સમેન આવે, બરોબર, કોઈ બી પ્રોડક્ટ એની પાસે હોય તો તે એની પ્રોડક્ટની ઘણી બધી તારીફ કરશે અને તમને તે એના વિશે ડીપલી તમને સમજાવશે, બરોબર. આસાનીથી તમને સમજણ પણ પડી જાય, પરંતુ તેની વાત કેટલી સાચી છે તે આપણને ન ખબર હોય. એને ગ્લિપ ટોક કહેવાય. હવે ગ્લિપ ટોક પછી રિવાઇવલિઝમ અને અનક્રિટિકલ વર્શિપ ઓફ ધ પાસ્ટ. રિવાઇવલિઝમ એટલે સાક્ષાત્કાર કોઈ બરોબર. પછી અનક્રિટિકલ વર્શિપ ઓફ ધ પાસ્ટ, ભૂતકાળમાં જે આંધળી પૂજા ગણવામાં આવતી, બરોબર. તો આ બધાને તેને ગણવામાં આવ્યા, બરોબર. અને ઇન્ડિયન સાયકોલોજી અને પેજોરેટિવ કેનોટેશન્સ પ્રાપ્ત થયું. હવે પેજોરેટિવ કેનોટેશન એટલે શું? પૂર્વાનુમાનાત્મક ઉચ્ચારણ, બરોબર, પૂર્વગ્રહયુક્ત હોય. તો આવા રેઝિસ્ટન્સ અને રિજેક્શનનું મુખ્ય કારણ એ કોલોનિયલ પાસ્ટ તરફથી વારસામાં મળેલ નેગેટિવ એટીટ્યૂડ અને સાયન્ટિફિક વર્લ્ડ વ્યૂનો પ્રભાવ છે, બરોબર. દલાલ જે સાયકોલોજીસ્ટ છે
એમણે 2002માં કહ્યું અને પરંજપે પણ તે કહ્યું. બરોબર? તો વિરોધાભાસી રીતે મોટાભાગના ઇન્ડિયન સાયકોલોજિસ્ટ ભારતની બાકીની વસ્તી જેવો જ સોશિયલ કલ્ચરલ કોન્ટેક્સ્ટ શેર કરે છે અને એ જ રિલિજિયસ ફિલોસોફિકલ પર્સપેક્ટિવથી પ્રભાવિત છે. મોટાભાગની સાયકોલોજી ડિપાર્ટમેન્ટની સ્થાપના એ ફિલોસોફીના ડિપાર્ટમેન્ટને વિભાજિત કરીને થઈ છે. પરિણામે ઘણા ફિલોસોફી ફેકલ્ટી સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં ગયા. બરોબર? પરંતુ સાયન્ટિસ્ટ તરીકે નવી ઓળખ સ્થાપિત કરવાના ઉત્સાહમાં ફિલોસોફી બેકગ્રાઉન્ડ ધરાવતા આ ફેકલ્ટી મેમ્બર પોતાની પેરેન્ટ ડિસિપ્લિનરીથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા. બરોબર? મોટાભાગની સાયકોલોજી ડિપાર્ટમેન્ટના ચેરમેન ફિલોસોફી બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. આ ફેકલ્ટી મેમ્બર વેલ્યુ ફ્રી અને કલ્ચરલી ન્યુટ્રલ એક્સપેરિમેન્ટલ વર્ક તરફ વધુ આકર્ષાયા. તેમનું ધ્યાન મેમરી, સાયકોફિઝિક્સ, પરસેપ્શન, લર્નિંગ પેટર્ન્સ, રિકોગ્નિશન એવા ક્ષેત્રો પર કેન્દ્રિત થયું જેનું કલ્ચરલ કોન્ટેક્સ વગર અભ્યાસ કરી શકાય છે. ફિલોસોફી બેકગ્રાઉન્ડ ધરાવતા આ ફેકલ્ટીને રિસર્ચ મેથોડોલોજીમાં ઓછી તાલીમ હતી. તેથી તેમનો મેજર ક્વેસ્ટ મેથોડોલોજીકલ સોફિસ્ટિકેશન્સ અને સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ પર માસ્ટરી મેળવવાનું બન્યું. બરોબર? તો એક તો ફિલોસોફી બેકગ્રાઉન્ડ હતું એટલે એમનું રિસર્ચમાં એટલું નહોતું ફાવતું, પરંતુ એમનું મેજર ક્વેસ્ટ શું બન્યું કે મેથોડોલોજીકલ સોફિસ્ટિકેશન અને સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ. બરોબર? આ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ યુઝ કરવાનો એ એમના પર માસ્ટરી મેળવવાનું બન્યું. બરોબર? મેજર ક્વેસ્ટ મીન્સ કે મુખ્ય અભિયાન તેમનું શું બન્યું કે સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સને માસ્ટરી મેળવવાનું. પરિણામે તેઓ વેસ્ટર્ન રિસર્ચ મેથડના એર્ડન્ટ અધેરેન્ટ્સ બન્યા. કટ્ટર અનુયાયી. બરોબર? આ થોડા ઇંગ્લિશ શબ્દો તમને પેલા થઈ શકે છે. એર્ડન્ટ એધેરેન્ટ્સ મીન્સ કે મારું પ્રોનાઉન્સ આઈ ડોન્ટ નો કે સાચું છે કે નહીં, પરંતુ તેનો મિનિંગ શું છે કે કટ્ટર અનુયાયી. બરોબર? તો વેસ્ટર્ન રિસર્ચ મેથડના તેઓ કટ્ટર અનુયાયી બન્યા. આપણે જોઈએ તો કિરણ કુમાર 2008 એ અવલોકન કર્યું કે આ પરિસ્થિતિએ પર્સનાલિટીમાં એક પ્રકારનું સ્પ્લિટ ઊભું કર્યું છે. બરોબર? સાયકોલોજિસ્ટ એઝ અ પ્રોફેશનલ વર્સિસ સાયકોલોજિસ્ટ એઝ અ પર્સન, જેણે મેની સાયકોલોજિસ્ટમાં ક્રિએટિવિટીના અભાવ, પર્સનલ રિસોર્સિસના ડ્રેનિંગ અને બર્નઆઉટમાં ફાળો આપ્યો છે. બરોબર? પ્રોફેશનલ ભૂમિકામાં સાયન્ટિસ્ટ તરીકે એક સેટ ઓફ એઝમ્પશન્સ સાથે કામ કરે છે, જ્યારે પર્સન તરીકે ફેલો હ્યુમન્સ વચ્ચે તદ્દન અલગ સેટ ઓફ એઝમ્પશન્સ અને બિલીફ સાથે જીવે છે. તમે સમજી શકો છો. બરોબર? કેમ કે તેમનું બેકગ્રાઉન્ડ એ ફિલોસોફીમાં હતું. આઈડેન્ટિટી ઓફ ક્રાઇસિસ. આ ગુજરાતીમાં થોડું થઈ જાય. આઈડેન્ટિટી ઓફ ક્રાઇસિસ. તો આ ચેપ્ટર છે. હવે 1970 અને 1980ના દાયકામાં ઇન્ડિયન સાયકોલોજિસ્ટના યોગદાન અને ઉભરતા ટ્રેન્ડ્સનું મૂલ્યાંકન કરવા ઘણા રિવ્યૂ પેપર્સ પ્રકાશિત થયા. અને રસપ્રદ વાત એ છે કે રિસર્ચ પબ્લિકેશનના આ એપ્રેઝલ અને રિયલાઇઝેશન લાવ્યું કે ઇન્ડિયામાં સાયકોલોજી મોટાભાગે વેસ્ટર્ન રિસર્ચની પુઅર ઇમિટેશન છે અને ઇન્ડિયન સોશિયલ રિયાલિટીને સમજવામાં નિષ્ફળ છે. બરોબર? મિડ 70sમાં ડિસિપ્લિનમાં એક ક્રાઇસિસ સ્પષ્ટ થયું, કારણ કે ઘણાને લાગ્યું કે ઇન્ડિયન સાયકોલોજી ક્યાંય જઈ રહ્યું નથી. ઇન્ડિયન સાયકોલોજી હેઝ બીકમ નોટ મેરલી ઇમિટેટિવ એન્ડ સબસર્વિનન્ટ બટ અલ્સો ડલ એન્ડ રેપ્લિકેટિવ. આ કોને કહ્યું હતું? નેન્ડીએ 1974માં. એમણે કહ્યું હતું કે ઇન્ડિયન આ જે ઉપર છે તે જ છે. કેજી અગ્રવાલ એ ભારતમાં સાયકોલોજીને એડપ્ટોલોજી ગણાવ્યું. કેમ કે આપણા જે સાયકોલોજીસ્ટ હતા એ મોટેભાગે વેસ્ટર્ન સાયકોલોજીનો જે વેસ્ટર્ન સાયકોલોજીને જ એડોપ્ટ કરતા હતા. બરોબર? વેસ્ટર્ન થિયરીઝની એપ્લિકેબિલિટી અને તેમના મિડલનેસ ટેસ્ટિંગ વિશે ઇલ્યુઝમેન્ટ વધતું ગયું. બરોબર? ઇલ્યુઝમેન્ટ વધતું ગયું. ઇન્ડિયન કલ્ચરલ વેલ્યુઝને પર્સનલ લેવલ પર જાળવવા અને પ્રોફેશનલ લેવલ પર ઓબ્જેક્ટિવિટીના હાઈ સ્ટાન્ડર્ડ જાળવવા વચ્ચે ઇનર કોન્ફ્લિક્ટને વધુ ઉકેલવામાં નિષ્ફળતા ગઈ. હવે મેથોડોલોજીકલ સોફિસ્ટિકેટેડ પરંતુ સોશિયલી ઇરિલિવેન્ટ રિસર્ચમાં પ્રતિબિંબિત થઈ. ડી સિન્હા એ ઇન્ડિયન સોશિયલ રિયાલિટીની સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગને ટ્રેડિશનલ સાયકોલોજીકલ નોલેજના વાસ્ટ ટ્રેઝરનો લાભ મળે છે તે માટે અપીલ કરી અને પોતાના પેરાડાઇમ્સ સાથે એક ઇન્ડિજિનિયસ સાયકોલોજીના વિકાસ માટે હાકલ કરી. આશિષ નેન્ડી છે અને જેપી બી
જેબીપી સિન્હા છે, બરોબર? જો કે ડિસિપ્લિનની આ આઈડેન્ટિટી ક્રાઇસિસ માત્ર થોડાક સાયકોલોજિસ્ટ માટે જ ચિંતાનો વિષય હતી. હવે જેબીપી સિન્હાએ સાયકોલોજીકલ રિસર્ચના બલ્ક એટલે કે માસ અને ફ્રન્ટ એટલે કે અગ્રેસર વચ્ચે તફાવત કર્યો અને માસ પ્રોડ્યુસર બલ્ક ઓફ રિસર્ચ હજુ રેપ્લિકેટિવ અને ઇમિટેટિવ જ છે, પરંતુ ફ્રન્ટ રનર્સે એન્ડિજેનિયસ સાયકોલોજીને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. આપણે ચેપ્ટર આઈડેન્ટિટી ક્રાઇસિસ એને જોઈ લીધું, બરોબર? એમાં મેન એ જ છે કે સાયકોલોજીમાં ઇન્ડિયન સાયકોલોજીની જે આઈડેન્ટિટી છે તેને ક્રાઇસિસ ઊભા થયા. કેમ કે આપણા સાયકોલોજિસ્ટ એ બધા વેસ્ટર્ન સાયકોલોજીને એડોપ્ટ કરતા હતા. પછી ઇન્ડિજનાઇઝેશન, તો સ્વદેશીકરણ. હવે આપણું ચેપ્ટર F છે. સ્વદેશીકરણ મનોવિજ્ઞાન તરફની યાત્રાનો કોર વિચાર એ માન્યતા છે કે સાયકોલોજી સહિત તમામ નોલેજ કોઈપણ કમ્યુનિટીના પ્રવર્તમાન વર્લ્ડ વ્યૂમાં રૂટેડ છે અને હિસ્ટોરિકલ તથા સોશિયો કલ્ચરલ ફેક્ટર દ્વારા કન્ડિશન્ડ છે. હવે 1994માં જે ડી સિન્હા છે એમણે ભારતમાં સાયકોલોજીના ઇન્ડિજનાઇઝેશનની વિગતવાર ચર્ચા કરી. હવે ઇન્ડિજનાઇઝેશન સાયકોલોજી આપણે પહેલાં સ્વદેશીકરણ વિશે જોઈએ. તો ઇન્ડિજનાઇઝેશન એટલે બહારથી આવેલી સાયકોલોજીને સ્થાનિક સંસ્કૃતિ માટે યોગ્ય બનાવવાની પ્રક્રિયા. જે આપણે વેસ્ટર્ન સાયકોલોજી એડોપ્ટ કરી, હવે તેને આપણે ઇન્ડિયન કલ્ચરમાં તેને જે યોગ્ય એના માટે જે બનાવવાની પ્રક્રિયા છે તેને સ્વદેશીકરણ કહેવાય, બરાબર? હવે સાયકોલોજી આપણે ઇન્ડિજનાઇઝેશન સાયકોલોજીની વાત કરીએ તો કોઈ ચોક્કસ સંસ્કૃતિ અને સમાજના પોતાના જે પ્રશ્નો, મૂલ્યો, ભાષા અને જીવન પદ્ધતિ પરથી વિકસેલું જે મનોવિજ્ઞાન છે તેને ઇન્ડિજનાઇઝેશન સાયકોલોજી કહેવાય, બરોબર? તો આ ડી સિન્હાએ ભારતમાં સાયકોલોજીના સ્વદેશીકરણની વિગતવાર ચર્ચા કરી અને સ્વદેશીકરણના એના બે ફેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. પ્રથમ, જે સંપૂર્ણપણે કલ્ચરનું પ્રોડક્ટ છે એટલે કે કલ્ચરલ બાઉન્ડ કોન્સેપ્ટ એન્ડ કેટેગરીઝ, અને બીજું જે કલ્ચરલ વેરિયેબલનો બહારથી લાવેલા કોન્સેપ્ટ, થિયરી અને મેથડ સાથેના ઇન્ટરેક્શનનું પ્રોડક્ટ છે. કલ્ચરલ બાઉન્ડ કોન્સેપ્ટ એન્ડ કેટેગરીઝ, તો એમાં બાઉન્ડ કોન્સેપ્ટ જોઈએ તો એ જે કોન્સેપ્ટનો અર્થ અને ઉપયોગ ચોક્કસ સંસ્કૃતિ સાથે જોડાયેલો હોય, બરોબર? તો તેને કલ્ચરલ બાઉન્ડ કોન્સેપ્ટ કહેવાય. અને કલ્ચરલ વેરિયેબલ એટલે કે સંસ્કૃતિ સાથે બદલાતું પરિબળ, જેમ કે પરિવારની રચના, ધાર્મિક માન્યતા અથવા સામાજિક નિયમ, બરોબર? તો તેને કલ્ચરલ વેરિયેબલ કહેવાય. એનો બહારથી લાવેલા કોન્સેપ્ટ, થિયરી અને મેથડ સાથેના ઇન્ટરેક્શનનું પ્રોડક્ટ છે, બરોબર? તો આ બે ફેક્ટ્સ આપણે એમને ફેક્ટ્સ નહીં, મને લાગે ફેક્ટ્સ છે. ફેસેટ્સ મીન્સ કે પાસાઓ, બરોબર? તો એના પછી આપણે જોઈએ તો જેબીપી સિન્હા એ આ બંનેને અનુક્રમે એન્ડોજેનસ અને એક્ઝોજેનસ ઇન્ડિજનાઇઝેશન તરીકે ઓળખાવ્યા અને દરેકના બે વેરિયન્ટ જણાવીને ડોમેનને વધુ વિસ્તૃત કર્યું. હવે એન્ડોજેનસ અને એક્ઝોજેનસ એ શું છે? તો ઇન્ડિજનાઇઝેશન્સ એટલે કે જે સાયકોલોજીના કોન્સેપ્ટ, થિયરી અને મેથડ્સ પોતાની સંસ્કૃતિમાંથી જ વિકસાવી તો તેને એન્ડોજેનસ કહેવાય. અને એક્ઝોજેનસ એટલે બહારથી આવેલી થિયરી અથવા મેથડને ભારતીય કલ્ચરલ વેરિયેબલ સાથે જોડીને તેને ઉપયોગી બનાવી, બરોબર? તો આ બંને છે. હવે નેકી 1973, તો તેમણે ક્લિનિકલ કાઉન્સેલિંગમાં કલ્ચરલ અને સોશિયલ બેરિયર્સ તોડવા ટીચર પ્યુપિલ મોડેલ સૂચવ્યું. જેબીપી સિન્હાએ નેચરન્ટ ટાસ્ક માસ્ટર નામની જે લીડરશિપ સ્ટાઇલ પ્રસ્તાવિત કરી, જે ઇન્ડિયન વર્ક ઓર્ગેનાઇઝેશનમાં વધુ સફળ થવાની શક્તિ ધરાવે છે, બરોબર? હવે આપણે આગળ જોઈએ તો 1982માં કક્કર 1982 અને 1991 એ ટ્રેડિશનલ સાયન્ટિસ્ટમાં મેન્ટલ હેલ્થ જાળવવામાં ટ્રેડિશનલ હેલ્ડર્સની ભૂમિકાનો અભ્યાસ કર્યો, બરોબર? પછી રામચંદ્ર રાવ, જેમણે 1983 અને પલ્સેન અને ભાવસારી અને ગોસ્વામી ઇવાન્સ 1986 એમણે એશિયન સ્ક્રિપ્ચર પર આધારિત સ્ટ્રેસનો ખ્યાલ વિકસાવ્યો, બરોબર? અને પાંડે અને નાયડુ 1992માં એમણે ડિટેચમેન્ટના ખ્યાલ અને તેના મેન્ટલ હેલ્થ કોન્સિક્વન્સીસના અભ્યાસ માટે એક મેજર વિકસાવ્યું. આ કક્કર છે 1982, બરોબર? જ્હોન એડાયર, કેનેડિયન સાયકોલોજિસ્ટ જ્હોન એડાયર
અથવા એડાયર એ ઇન્ડિજનાઇઝેશનને ગ્રેજ્યુઅલ પ્રોસેસ તરીકે જોયું અને પોતાના ઇન્ડિયન કોલિગ્સ સાથે મળીને ઇન્ડિજનાઇઝેશનની ડિગ્રી માપવા માટે એક સ્કેલ વિકસાવી. બરોબર, એમને 6 પરિબળોમાં ઓપરેશનલાઇઝેશન કર્યું. પહેલું છે રિસર્ચની કલ્ચરલ સેન્સિટિવિટી, પોતાની કલ્ચરમાંથી સાઇટેશન, પછી પ્રોબ્લેમ ઓરિએન્ટેશન્સ, કલ્ચરલ બેઝડ કોન્સેપ્ટ, પછી થિયરીઝ એન્ડ મેથડનો વિકાસ, કલ્ચરલી એન્કરેડ ટેસ્ટ અને ક્રોસ કલ્ચરલ કમ્પેરિઝન. બરોબર, આપણે જોઈએ તો કલ્ચરલ સેન્સિટિવિટી એટલે કલ્ચરલ સેન્સિટિવિટી રિસર્ચ, એમાં રિસર્ચ ડિઝાઇન અને ઇન્ટરપ્રિટેશન બનાવતી વખતે સ્થાનિક સંસ્કૃતિને ધ્યાનમાં લેવું. બરોબર, પછી કલ્ચરલી એન્કરેજ ટેસ્ટ આપણે જોયું હતું ને, કલ્ચરલી એન્કરેજ ટેસ્ટ. બરોબર, તો એનો મતલબ કે જે સાયકોલોજીકલ ટેસ્ટ ભાષા, મૂલ્યો અને જીવન પરિસ્થિતિની દ્રષ્ટિ એ સ્થાનિક સંસ્કૃતિમાં મૂળ ધરાવે છે. બરોબર, તો તેને કલ્ચરલી એન્કરેજ ટેસ્ટ કહેવાય. હવે ક્રોસ કલ્ચરલ સાયકોલોજી એટલે કે અલગ અલગ સંસ્કૃતિના લોકોના વર્તન અને માનસિક પ્રક્રિયાઓની સરખામણી કરતું ક્ષેત્ર. હવે આ લાઇન ઓફ થિંકિંગ એ 3 સ્ટ્રીમ ઓફ સાયકોલોજીના વિકાસ તરફ દોરી. પ્રોબ્લેમ ઓરિએન્ટેડ રિસર્ચ, ક્રોસ કલ્ચરલ સાયકોલોજી અને ઇન્ડિયન સાયકોલોજી. હવે ક્રોસ કલ્ચરલ સાયકોલોજી એટલે અલગ અલગ સંસ્કૃતિઓના લોકોના વર્તન અને માનસિક પ્રક્રિયાઓની સરખામણી કરતું ક્ષેત્ર. બરોબર, તો જો કે ડી સિન્હાની નોંધ મુજબ ક્રોસ કલ્ચરલ વર્ક મોટે ભાગે ઇન્ડિયન સેમ્પલ્સ પર વેસ્ટર્ન થિયરીની ટેસ્ટિંગ સુધી જ મર્યાદિત રહ્યું. બહુ ઓછા સ્ટડીઝ ઇન્ડિયન સોસાયટીની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યા. પછી મિલરે 1998માં એમના મતે ક્રોસ કલ્ચરલ સાયકોલોજી પોતે કલ્ચરની ક્લાસિકલ કન્સેપ્શન્સ જેને ક્રાઇસિસ માંથી પસાર થઈ રહ્યું છે. ઇન્ડિયન સાયકોલોજી હ્યુમન સફરિંગને ઓવરકમ કરવાની એક્ઝિસ્ટેન્શિયલ ક્વેસ્ટની આસપાસ વિકસી રહ્યું છે અને પર્સનને અવેરનેસ તથા એચિવમેન્ટના હાયર લેવલ પર રેઇઝ કરવાની પ્રક્રિયામાં એ પર્સનના નેચર, એના કન્ડક્ટના કોઝ એન્ડ કોન્સિક્વન્સીસને સમજવા ઉપરાંત બિઈંગમાં પરફેક્શન, નોઈંગમાં સર્ટેનિટી અને ફિલિંગમાં હેપીનેસ મેળવવાની મેથડ એન્ડ મીન્સને એક્સપ્લોર કરવાનો પ્રયાસ કરે છે. હવે દેખો, તમારે આટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તમે જો યુજીસી નેટની તૈયારી કરતા હોય તો તમારે થોડી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તમને ઇંગ્લિશમાં થોડી મુશ્કેલી આવી રહી છે, આઈ નો, બટ જે આ ઈ બુક બનાવવાની પ્રક્રિયા છે એ ઇંગ્લિશ જે કોન્ટેન્ટ છે એમાંથી લેવામાં આવે છે આ બધું કોન્ટેન્ટ. બરાબર, ઇંગ્લિશ મટીરિયલમાંથી. તો થોડું ઘણું ઇંગ્લિશ શબ્દો વધારે આવી શકે છે. આપણે આગળ થોડું અપગ્રેડ લાવીશું, એમાં આપણે પ્રયત્નો કરીશું કે વધારે ગુજરાતી સરળતાથી તમે સમજી શકો એવા એ રીતે કોન્સેપ્ટને આપણે સમજાવી શકીએ. બરાબર, અત્યારે તમે થોડું એડજસ્ટ કરી લેજો. એવું હોય તો ગૂગલમાં તમારે કોઈ શબ્દ ના ખબર પડે તો ગૂગલમાં તમારે જઈને તે વિશે થોડું જોઈ લેવાનું. બરાબર, ઇન્ડિયન સાયકોલોજીની શરૂઆત વિવેકાનંદ અને શ્રી અરવિંદો જેવા એમિનેન્ટ થિંકર એમના રાઇટિંગમાં જોવા મળે છે. જદ્દુનાથ સિન્હા 1934થી 1958. એમનું મોમેન્ટમ કાર્ય ઇન્ડિયન સાયકોલોજીને ઇન્ડિપેન્ડન્ટ ડિસિપ્લિન તરીકે ફોર્મલી સ્થાપિત કરવામાં લેન્ડમાર્ક ગણાય છે. બરાબર, બધું થોડું ભેગું થઈ જાય છે. રામચંદ્ર રાવ ડેવલપમેન્ટ ઓફ સાયકોલોજીકલ થોટ ઇન ઇન્ડિયા અને રઘુનાથ સફાયા ઇન્ડિયન સાયકોલોજીના પુસ્તકોએ અર્લી યર્સમાં તેને વધુ ઇમ્પ્યુટ્સ આપ્યો. બરાબર, આપણે જોઈએ તો વિવેકાનંદ એન્ડ શ્રી અરબિંદો હતા તે વિવેકાનંદના ગુરુ હતા. બરાબર, અને જદ્દુનાથ સિન્હા આપણે જોઈએ તો ઇન્ડિજિનિયસ સાયકોલોજીના વલણ પાછળના 4 પરિબળો. તો એક છે કે વેસ્ટર્ન સાયકોલોજીની પોતાની સોસાયટીયલ પ્રોબ્લેમ હેન્ડલ કરવામાં નિષ્ફળતા. પોઝિટિવિસ્ટિક સાયકોલોજી હ્યુમન ફિલિંગ એન્ડ બિહેવિયરની ફ્રેગમેન્ટેડ એટલે કે વિખંડિત, અને સુપરફિશિયલ એટલે કે ઉપર છેલ્લી હોય તેવું, તો તેની સમજ આપે છે. બરાબર, પછી બીજું છે કે પશ્ચિમમાં યોગ અને ઇન્ડિયાની અન્ય સ્પિરિચ્યુઅલ સિસ્ટમની વધતી લોકપ્રિયતા. જે યોગા એન્ડ જે બીજી અધર સ્પિરિચ્યુઅલ સિસ્ટમ છે તેની વધતી લોકપ્રિયતા. બરાબર, સ્વદેશીકરણ સાયકોલોજી પાછળના જે વલણના 4 પરિબળો છે એમાંથી બીજું છે. તો મહર્ષિ મહેશ યોગીની ટ્રાન્સકેન્ડેન્ટલ મેડિટેશન અને સ્વામી રામાના જે યોગિક ફીટ્સ એટલે કે મિનિંગર ફાઉન્ડેશન
લેબોરેટરી જે ન્યુયોર્કમાં છે તે માઇન્ડ ઓવર બોડીની શક્તિ સાબિત કરી. પછી ત્રીજું છે ઇન્ડિયન સાયકોલોજીની સેક્યુલર નેચર. કોન્શિયસનેસના જે સાયકોલોજી તરીકે સેલ્ફ ગ્રોથ માટે તેની વેલ્યુએબલ ફાળાની ધીમે ધીમે સ્વીકૃતિ થઈ. અને ચોથું છે ભારત વિશ્વમાં એક મુખ્ય આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું હોવાથી ઇન્ડિયન વેલ્યુઝ, ફિલોસોફી અને પ્રેક્ટિસીસમાં જે રિન્યુડ ઇન્ટરેસ્ટ. પોન્ડિચેરી મેનિફેસ્ટો મુજબ ઇન્ડિયન સાયકોલોજી કન્ટેન્ટમાં રીચ, મેથડ્સમાં સોફિસ્ટિકેટેડ અને એપ્લાઇડ એસ્પેક્ટમાં વેલ્યુએબલ છે. મહર્ષિ મહેશ યોગી છે, બરોબર, અને સ્વામી રામા છે, બરોબર. યોગિક ફીટ્સ માઇન્ડ ઓવર બોડી. હવે આપણે આગળનું ચેપ્ટર ઇમર્જન્સ ઓફ સાયકોલોજી ઇન એકેડમિયા, એટલે કે જે ભારતીય શિક્ષણ જગતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, એ ચેપ્ટર જોઈએ. ભારતમાં મનોવિજ્ઞાનની જે શરૂઆત થઈ 1916માં કલકત્તા યુનિવર્સિટી ખાતે પશ્ચિમ એટલે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી મનોવિજ્ઞાનનો વિષય લાવવામાં આવ્યો, બરોબર. પછી આપણે જોઈએ કે સાયકોલોજીને 1916માં કલકત્તા યુનિવર્સિટીમાં પશ્ચિમમાંથી લોક, સ્ટ્રોક, બેરલ આયાત કરવામાં આવ્યું. હવે લોક, સ્ટ્રોક, બેરલ એટલે કે સંપૂર્ણપણે જેમ હતું તેમ અને જેમ હતું તેમ જ, બરોબર. એટલે કે પશ્ચિમી મોડેલ ભારતમાં દાખલ એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું અને પ્રથમ વખત ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું, બરોબર. વેસ્ટર્ન મોડેલ ઓફ રિસર્ચ એન્ડ ટીચિંગ લાંબા સમય સુધી ઇન્ડિયન સાયકોલોજીનો આધાર બની રહ્યો. વેસ્ટર્ન ટ્રેડિશનમાં તાલીમ પામેલ ઇન્ડિયન સાયકોલોજીસ્ટ માટે પોતાના હેરિટેજ તરફ પાછા ફરવું અને ઇન્ડિયન સોશિયલ રિયાલિટીને સમજવા માટે ઇન્ડિયન કોન્સેપ્ટ એન્ડ થિયરીઝને જર્મેન બનાવવું. ઇન્ડિયન કોન્સેપ્ટ એન્ડ થિયરીઝને આ જે શબ્દ છે તેને આપણે ગુજરાતીમાં કહીએ તો બંધ બેસતું બનાવવું, બરોબર. ઇન્ડિયન કોન્સેપ્ટ એન્ડ થિયરીઝને જેરમેન મીન્સ કે પ્રસ્તુત કરવું અથવા જે બંધ બેસતું બનાવવું, બરોબર. એક લાંબી યાત્રા રહી છે. હવે રિટાર્ડેડ ગ્રોથ માટેના 3 સેટ આર્ગ્યુમેન્ટ. તો તેમાં ઇન્ડિયામાં સાયન્ટિફિક ડિસિપ્લિન તરીકે સાયકોલોજીની જે સ્ટેટસના રિટાર્ડેડ ગ્રોથ માટે રિસ્પોન્સિબલ પરિબળોને ઓળખવા 3 સેટ આર્ગ્યુમેન્ટ આગળ મૂકવામાં આવ્યા છે. એ આપણે જોઈએ 3 સેટ છે, બરોબર. પહેલું છે વધુ ઉદાર દલીલ. પહેલું છે સપોર્ટિવ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાઇમેટનો અભાવ, બરોબર. સપોર્ટિવ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાઇમેટનો અભાવ, જ્યાં મોટી વસ્તી સબહ્યુમન પોવર્ટીની સ્થિતિમાં જીવે છે અને સોશિયલ ડેવલપમેન્ટલ પ્રોગ્રામ્સ અંગેના નિર્ણયો પોલિટિકલી મોટિવેટેડ હોય છે. ત્યાં કોઈ પણ સ્કોલરલી પરસ્યુએટને પેરિફેરલ ગણવામાં આવે છે. એટલે કે ભારતમાં મોટી વસ્તી ગરીબીમાં જીવતી હતી અને સામાજિક વિકાસના જે નિર્ણયો રાજકીય રીતે પ્રેરિત હતા, બરોબર. આથી શૈક્ષણિક અભ્યાસ કે સંશોધન એને ગૌણ કે બિન મહત્વનું ગણવામાં આવતું હતું. હવે બીજું છે કે સાયકોલોજીની સાયન્ટિફિક ડિસિપ્લિન તરીકે ઇનહેરિટન્ટ લિમિટેશન્સ. જે મનોવિજ્ઞાન વિષયની પોતાની મર્યાદાઓ, ઇનહેરિટન્ટ લિમિટેશન, બરોબર. પશ્ચિમી મનોવિજ્ઞાન માત્ર પ્રયોગો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ એટલે કે જે ઇમ્પેરિસ્ટિક પોઝિટિવિસ્ટ મેથોડોલોજીસ, એટલે કે આપણે જોયું ને પ્રયોગો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર જ વધારે પડતો ભાર મૂકતું હતું. જે ઇમ્પેરિસ્ટિક પોઝિટિવિસ્ટ મેથોડોલોજી પ્રત્યેની એક્સેસિવ કન્ફર્મેટિવ અને માઇક્રો લેવલ પર પ્રોબ્લેમ સુધી સીમિત રહેવું અને તેની સાયકોસોશિયલ ઇન્ક્વાયરીના સ્કોપને મર્યાદિત કર્યો, બરોબર. એ માત્ર વ્યક્તિગત કે નાના પાયાની સમસ્યાઓ પર જ સીમિત રહ્યું, બરોબર. માઇક્રો લેવલ પ્રોબ્લેમ્સ જેને કહેવાય. તો જેના કારણે વિશાળ સામાજિક મનોવિજ્ઞાનની તપાસ એટલે કે જે સાયકોસોશિયલ ઇન્ક્વાયરી એનો દાયરો જે હતો એ મર્યાદિત થઈ ગયો. અને ત્રીજું છે પર્સનલ એન્ડ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ, બરોબર. ઇન્ડિયન સાયકોલોજીસ્ટની પર્સનલ અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ. તો 20મી સદીના પ્રથમ અડધા ભાગના સાયકોલોજીસ્ટ કોલોનિયલ ડોમિનેશનની પ્રોડક્ટ હતા. એટલે કે જે 20મી સદીના મોટાભાગના જે મનોવૈજ્ઞાનિકો એ બ્રિટિશ શાસન એટલે કે કોલોનિયલ ડોમિનેશનની ઉપજ હતા. હવે આઝાદી પછી પ્રથમ પેઢીના જે મનોવૈજ્ઞાનિકો મુખ્યત્વે તત્વજ્ઞાનમાંથી આવેલા હતા, બરોબર. આપણે જોયું કે ઇન્ડિપેન્ડન્સ પછીના જે ફર્સ્ટ જનરેશન સાયકોલોજીસ્ટ મુખ્યત્વે ફિલોસોફી બેકગ્રાઉન્ડમાંથી કન્વર્ટ થયા હતા અને એલિટિસ્ટ અર્બન બેકગ્રાઉન્ડ ધરાવતા ઓછી જોબ ઓપનિંગ્સ અને સેલ્ફ સર્વિંગ રિસર્ચ ઓરિએન્ટેશન સાથે. એટલે કે
ઉચ્ચ વર્ગ કે શહેરી પૃષ્ઠભૂમિ, એલાઇટિસ્ટ અર્બન બેકગ્રાઉન્ડ એટલે કે ઉચ્ચ વર્ગ કે શહેરી પૃષ્ઠભૂમિ ધરાવતા નોકરીની તકો, બરોબર, જોબ ઓપનિંગ્સ અને તકો ઓછી હતી અને તેમનું સંશોધન સ્વકેન્દ્રિત એટલે કે સેલ્ફ સર્વિંગ હતું. બરોબર બરોબર. પછી માઇક્રો લેવલ એટલે કે નાના સ્તરનું મર્યાદિત હોય અને કોલોનિયલ ડોમિનેશન એટલે કે ગુલામી કે સંસ્થાનવાદી શરણ. તો આમ આ ત્રણ જે તેના સેટ આર્ગ્યુમેન્ટ હતા. એડાયર, પાંડે, બેગમ, વુહાન એન્ડ વોરા 1995 એ 64 ઇન્ડિયન સાયકોલોજીસ્ટ પર મેઇલ્ડ ક્વેશ્ચનરી દ્વારા સ્ટડી કરી, જેમાં રિસર્ચ પ્રોડક્ટિવિટી માટે મુખ્ય 3 ઇમ્પિડિમેન્ટ્સ જાહેર થયા: સપોર્ટિવ ઇન્ટેલેક્ચુઅલ ક્લાઇમેટનો અભાવ, પુઅર પ્રોફેશનલ સપોર્ટ અને ઇન્ડિક્વેટ રિસર્ચ ફંડિંગ્સ. બરોબર. એકે જૈનના એક એસ્ટિમેટ મુજબ ભારતમાં 15,000થી વધુ સાયકોલોજીસ્ટ છે. આ 2005ની વાત છે. ઇન્ડિયા વેસ્ટર્ન બ્લોકની બહાર સૌથી વધુ સાયકોલોજીસ્ટ ધરાવે છે અને તેને ડેવલપિંગ કન્ટ્રીઝમાં પબ્લિકેશન જાયન્ટ ગણવામાં આવે છે. બરોબર. છેલ્લા 100 વર્ષોમાં સાયકોલોજીના ડેવલપમેન્ટના ક્રિટિકલ ઇવોલ્યુશન માટે ઘણા પબ્લિકેશન પ્રકાશિત થયા. આપણે જોઈએ રિવ્યુ એન્ડ સર્વે ઓફ રિસર્ચ. બરોબર. આ બધા જે સાયકોલોજીસ્ટ છે તેમના નામ છે. હવે ઇન્ડિયન સાયકોલોજીને ડિસ્ટિંક્ટ આઇડેન્ટિટી આપતી કોમન ફીચર આપણે પહેલું જોઈએ તો યુનિવર્સલ. તે પ્રાઇમરીલી પર્સનના ઇનર સ્ટેટ સાથે વ્યવહાર કરે છે. એટલે કે તે મુખ્યત્વે વ્યક્તિની આંતરિક સ્થિતિ જે એનું ઇનર સ્ટેટ સાથે વ્યવહાર કરે છે અને જે કોન્શિયસનેસને સ્ટડીના પ્રાઇમરી સબ્જેક્ટ મેટર તરીકે લે છે. કોન્શિયસનેસ એટલે કે એના જે ચેતના છે તેની ચેતનાને અભ્યાસના મુખ્ય વિષય તરીકે લે છે. બરોબર. કોન્શિયસનેસને ઓબ્જેક્ટ નહીં પરંતુ અનડિફરન્ટિએટેડ સબ્જેક્ટિવિટી તરીકે માનવામાં આવે છે, જેને તેના વિવિધ મેનિફેસ્ટેશન્સ દ્વારા પરોક્ષ રીતે અભ્યાસી શકાય છે. હવે ચેતનાને કોઈ પદાર્થ કે વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ તરીકે નહીં પરંતુ તેને વિભાજિત ન થઈ શકે તેવી આંતરિક અનુભૂતિ, અહીં કહ્યું છે ને અનડિફરન્શિએટેડ સબ્જેક્ટિવિટી, બરોબર, એ તરીકે માનવામાં આવે છે, જેનો અભ્યાસ તેના વિવિધ રૂપો એટલે કે મેનિફેસ્ટેશન્સ દ્વારા પરોક્ષ રીતે અભ્યાસી શકાય છે, એટલે એનો અભ્યાસ થઈ શકે છે. પછી સ્પિરિચ્યુઅલ એટલે કે ભારતીય મનોવિજ્ઞાનનો જોક આધ્યાત્મિક છે, પરંતુ તેનો અર્થ દુનિયાદારીથી પર એટલે કે અધર વર્લ્ડલી કે કોઈ રૂઢિચુસ્ત ધાર્મિક એટલે કે ડોગમેટિક નથી થતો. બરોબર. એનો અર્થ એ નેચરલ અને સુપરનેચરલ વચ્ચે ભેદ કર્યા વગર હ્યુમન પ્રોગ્રેશનની સંપૂર્ણ રેન્જને ધ્યાનમાં લે છે. બરોબર. કોઈ અહીં સુપરનેચરલની વાત નથી સ્પિરિચ્યુઅલમાં, પરંતુ અહીં કહ્યું છે કે હ્યુમન પ્રોગ્રેશનની સંપૂર્ણ રેન્જને ધ્યાનમાં લે છે. આપણે જોઈએ તો માનવ કોન્શિયસનેસને સ્તરીય ગણવામાં આવે છે, જેના શુદ્ધ કોન્શિયસનેસ, બ્લેઝ અને ટ્રુથ સૌથી ઉચ્ચ સ્ટેટ છે. બરોબર. ચેતનાના સ્તરો જે માનવ ચેતનાને સ્તરીય ગણવામાં આવ્યું છે, જેમાં શુદ્ધ ચેતના, બ્લેઝ એટલે કે આનંદ, પ્રોનાઉન્સમાં ભૂલ હોઈ શકે, ફરી એકવાર કહું છું, બરોબર, એનો મતલબ થાય છે આનંદ, ઠીક છે, અને ટ્રુથ એટલે કે જે સચ્ચાઈ છે, સત્ય, બરોબર, સૌથી ઉચ્ચ અવસ્થા છે. બરોબર. મન અને શરીરના સક્રિય હસ્તક્ષેપને કારણે કોન્શિયસનેસમાં ડિસ્ટોર્શન્સ થાય છે. હવે જે મન અને શરીરના સક્રિય હસ્તક્ષેપને કારણે ચેતનામાં વિકૃતિઓ, ડિસ્ટોર્શન્સ એટલે કે વિકૃતિઓ થાય. બરોબર. જે આપણી જાગૃતતાને મર્યાદિત કરે છે અને દુઃખનું કારણ બને છે. જે આપણી અવેરનેસ એટલે કે જાગૃતતાને મર્યાદિત કરે છે અને દુઃખનું કારણ બને છે. જીવનનું ધ્યેય શુદ્ધ કોન્શિયસનેસની આ સ્ટેટ પ્રાપ્ત કરવાનું છે, જ્યાં જ્ઞાન સીધું, તત્કાળ અને ઇન્સ્યુટિવ મળે, સેન્સીસ દ્વારા મધ્યસ્થ ન હોય. યોગા અને મેડિટેશન આ ટ્રાન્સકેન્ડલ સ્ટેટ પ્રાપ્ત કરવાના સાધનો છે. બરોબર. એટલે કે જે જીવનનું ધ્યેય શુદ્ધ ચેતનાની અવસ્થા પ્રાપ્ત કરવાનું છે, તો આ અવસ્થા મેળવવા માટે યોગા અને મેડિટેશન એટલે કે ધ્યાન એ મુખ્ય સાધનો છે. હવે આપણે લાસ્ટ ચેપ્ટર જોઈએ, મુદ્દાઓ ઔપનિવેશિક સંપર્ક, ઉત્તર ઔપનિવેશિકતા અને મનોવિજ્ઞાન, વિશિષ્ટ શાખા ઓળખનો અભાવ.
ભારતમાં મનોવિજ્ઞાનના વિકાસને સમજવા માટે ઔપનિવેશિક સંપર્ક એટલે કે કોલોનિયલ એન્કાઉન્ટર અને ઉત્તર ઔપનિવેશિકતા એટલે કે પોસ્ટ કોલોનાયલિઝમની અસર સમજવી જરૂરી છે. બરોબર? જે સ્વતંત્રતા પહેલા ભારતમાં મનોવૈજ્ઞાનિક સંશોધન પર બ્રિટિશ યુનિવર્સિટીનો મોટો પ્રભાવ હતો. ભારતમાં જે મનોવૈજ્ઞાનિક સંશોધન અને શિક્ષણનો વિકાસ લાંબા સમય સુધી પાશ્ચાત્ય યુનિવર્સિટીઓ પાશ્ચાત્ય એટલે કે વેસ્ટર્ન જે છે એમના સિદ્ધાંતો અને સંશોધનો પદ્ધતિઓથી પ્રભાવિત રહ્યો છે. બરોબર? આ પરિસ્થિતિને કારણે ભારતમાં મનોવિજ્ઞાનની પોતાની વિશિષ્ટ શાખા ઓળખ એટલે કે ડિસ્ટિંક્ટ ડિસિપ્લિનરી આઇડેન્ટિટી વિકસાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. બરોબર? તો ઔપનિવેશિક સંપર્ક અને મનોવિજ્ઞાન. તો સ્વતંત્રતા પહેલા ભારતમાં મનોવૈજ્ઞાનિક સંશોધન પર બ્રિટિશ યુનિવર્સિટીઓનો ખૂબ મોટો પ્રભાવ હતો. તે સમયના મોટાભાગના જે ભારતીય મનોવૈજ્ઞાનિકોએ વિદેશમાં તાલીમ મેળવી હતી અને તેઓ મનોવિજ્ઞાનના પાશ્ચાત્ય સિદ્ધાંતોનું અનુસરણ કરતા હતા. આપણે જોઈએ તો પ્રારંભિક 20મી સદીમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ ઔપનિવેશિક પ્રભાવનું જે યુગ છે. બરોબર? ભારતમાં લાવવામાં આવેલું આ મનોવિજ્ઞાન પશ્ચિમના કુલ સામ્રાજ્યવાદી વર્ચસ્વનો એક ભાગ હતું. નેન્ડીના મત મુજબ પાશ્ચાત્ય મનોવિજ્ઞાન 20મી સદીના પ્રથમ દાયકામાં ભારતમાં એક તૈયાર બૌદ્ધિક પેકેજ એટલે કે રેડીમેડ પેકેજ તરીકે આવ્યું. આ મનોવિજ્ઞાનને ભારતની હજારો વર્ષ જૂની બૌદ્ધિક પરંપરાઓ અને સ્વદેશી પ્રણાલીઓને લગભગ સંપૂર્ણપણે પડકારી અને મોટા પ્રમાણમાં બદલી નાખી. આ સ્વદેશી પ્રણાલીઓમાં માનવ સ્વભાવ, માનવ ક્રિયાઓ, વ્યક્તિત્વ તથા માનવી અને વિશ્વ વચ્ચેના સંબંધો અંગે વિસ્તૃત વિચારો અને સિદ્ધાંતો સમાવિષ્ટ હતા. પરંતુ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના પ્રભાવને કારણે આ પરંપરાગત વિચારોને મનોવિજ્ઞાનના મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં યોગ્ય સ્થાન મળ્યું નહીં. પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ પર અસર. ભારતમાં માનસિક રીતે બીમાર વ્યક્તિઓની સારવાર માટે ઐતિહાસિક રીતે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. તેમાં જડીબુટ્ટી અને આયુર્વેદિક ઔષધિઓ, યોગા તથા સંગીત જેવી પદ્ધતિઓનો સમાવેશ થતો હતો. હવે પ્રસાદ રાવ અને સુધીના ઉલ્લેખ મુજબ આ પદ્ધતિઓ ભારતીય પરંપરામાં માનસિક આરોગ્ય અને માનવીય સુખાકારી સાથે જોડાયેલી હતી. આ બધી ઔષધિઓ છે. બરોબર? પરંતુ વૈજ્ઞાનિક અથવા પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના આગમન પછી આ પરંપરાગત અને અસરકારક ઉપચાર પદ્ધતિઓને પાછળ ધકેલી દેવામાં આવી અને તેમની જગ્યાએ વૈજ્ઞાનિક તકનીકોને પ્રાધાન્ય મળ્યું. આ રીતે પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના આગમનથી ભારતમાં રહેલી સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ વચ્ચે અંતર ઊભું થયું. બરોબર? યુનિવર્સિટી પ્રણાલીમાં મનોવિજ્ઞાનનો વિસ્તાર. હવે યુનિવર્સિટી પ્રણાલીની અંદર આપણે જોઈએ તો મનોવિજ્ઞાનના વિભાગોનો વિસ્તાર જે 1970ના દાયકામાં પણ ચાલુ રહ્યો. જો કે આ સમયગાળામાં યુનિવર્સિટી વિભાગોમાં સંશોધન કરવું વધુને વધુ મુશ્કેલ બનતું ગયું. વહીવટી યુનિવર્સિટી વ્યવસ્થામાં સંશોધન પ્રકલ્પો ચલાવવા માટે જરૂરી સંસ્થાકીય સહાય પૂરતી ઉપલબ્ધ ન હતી અને ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા મોટા વધારા અને રાજકીય કારણોમાં થતી જે સતત કેમ્પસ અશાંતિને કારણે શૈક્ષણિક વાતાવરણમાં પણ ઘટાડો જોવા મળ્યો. બરોબર? વિવિધ કારણોસર થોડી મુશ્કેલીઓ થતી હતી. આ સમયગાળામાં શિક્ષણનું ભારણ વધારે હતું અને સંશોધન માટે પ્રોત્સાહન ઓછું હતું. આ પરિસ્થિતિની અંદર અસર 15 યુનિવર્સિટીઓના સંશોધન ઉત્પાદન પર પડી. પરિણામે મનોવિજ્ઞાનનું સંશોધન યુનિવર્સિટી પ્રણાલીની બહાર પણ વધવા લાગ્યું. આપણે આગળ જોયું હતું ને, અમદાવાદમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ તેના મનોવૈજ્ઞાનિક સર્વે થયા. બરોબર? તો આ રીતે યુનિવર્સિટી પ્રણાલીની બહાર પણ મનોવિજ્ઞાનનું સંશોધનનું પ્રમાણ જે વધવા લાગ્યું. બરોબર? હવે સંશોધનમાં રસ ધરાવતા કેટલાક મનોવૈજ્ઞાનિકો વિવિધ સંશોધન સંસ્થાઓમાં જોડાવા લાગ્યા. હવે મનોવૈજ્ઞાનિક સંશોધનના વિકાસમાં ફાળો આપનાર કેટલીક મહત્વપૂર્ણ સંસ્થાઓ જે નીચે મુજબ છે. જે ANS ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્ટડીઝ જે પટનામાં આવેલી છે, પછી સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ એ ન્યૂ દિલ્હી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ જે હૈદરાબાદમાં છે. આ સંસ્થાઓ મનોવિજ્ઞાન સંશોધનના કેન્દ્રો તરીકે વિકસી. આથી મનોવિજ્ઞાનનું સંશોધન માત્ર યુનિવર્સિટીઓ સુધી મર્યાદિત ન રહ્યું. યુનિવર્સિટી પ્રણાલીની બહાર પણ તે પ્રવૃત્તિઓનો વિસ્તાર થયો. 1950 અને 1960ના દાયકામાં જે આપણે ઝડપી પરંતુ અનિયોજિત વિસ્તરણ જોઈએ તો 1950 અને 1960ના દાયકામાં ભારતીય યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનનો વિકાસ ખૂબ ઝડપી રહ્યો. 1956માં યુનિવર્સિટી અનુદાન આયોગ એટલે કે UGCની રચના થઈ. હવે UGCએ વિવિધ યુનિવર્સિટીઓને મનોવિજ્ઞાન વિભાગો શરૂ કરવા માટે ભંડોળ પૂરું પાડ્યું. બરોબર?
યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તેના પરિણામે 1960ના દાયકાના અંત સુધીમાં મનોવિજ્ઞાન વિભાગોની સંખ્યા વધીને 32 થઈ. હવે મનોવિજ્ઞાનનો આ ઝડપી વિકાસ નોંધપાત્ર હતો, પરંતુ તે સંપૂર્ણપણે આયોજનબદ્ધ ન હતો. મનોવિજ્ઞાન વિભાગો સ્થાપિત કરતી વખતે તેમની જરૂરિયાત, કાર્યક્ષેત્ર અને જરૂરિયાત આધારિત વિશેષતા અંગે પૂરતું ગંભીર આયોજન થયું ન હતું. સરકારની કોઈ સ્પષ્ટ શૈક્ષણિક નીતિના અભાવમાં મનોવિજ્ઞાન વિભાગોનો વિસ્તાર થયો. બરોબર. હવે વિભાગોની વિશિષ્ટ ઓળખ. તો આયોજનના અભાવ છતાં વિકાસની પ્રક્રિયામાં ઘણા મનોવિજ્ઞાન વિભાગોએ પોતાની વિશિષ્ટ ઓળખ વિકસાવી, જેમાં આરી પાંડે 1979ના ઉલ્લેખ મુજબ વિવિધ વિભાગો ચોક્કસ સંશોધન ક્ષેત્રો માટે જાણીતા બન્યા. કેટલાક વિભાગોની વિશેષતાઓ આપણે જોઈએ તો અલ્હાબાદમાં રૂરલ એન્ડ સોશિયલ સાયકોલોજી, પછી મૈસૂરમાં ટેસ્ટ કન્સ્ટ્રક્શન, આ બધું સંશોધનનું વિશિષ્ટ ક્ષેત્ર છે. બરાબર. પછી ઓસ્માનિયા, એમાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, પટના મેઝરમેન્ટ એન્ડ ગાઈડન્સ, અને પૂનામાં વર્બલ લર્નિંગ. બરાબર. આ રીતે અલગ અલગ યુનિવર્સિટીઓએ પોતાની વિશિષ્ટ સંશોધન પરંપરા અને ઓળખ ઊભી કરી. પ્રભાવક વિદ્વાન અને વિભાગની ઓળખ. ઘણા મનોવિજ્ઞાન વિભાગોનો વિકાસ એક પ્રભાવક વિદ્વાનની આસપાસ થયો હતો. સામાન્ય રીતે આ વિદ્વાન તે વિભાગના વડા અથવા મુખ્ય વ્યક્તિ હતા. તેમની વ્યક્તિગત રુચિ એ તાલીમ અને સંશોધન ક્ષેત્ર વિભાગની વિશેષતા નક્કી કરવામાં મહત્વપૂર્ણ બનતા. એ સમયગાળામાં મનોવિજ્ઞાન ઘણીવાર વ્યક્તિ વિશેષોની આસપાસ વિકસતું હતું. વિભાગના વડા અથવા મુખ્ય વિદ્વાન જે ક્ષેત્રમાં રસ ધરાવતા હોય તે ક્ષેત્રમાં વિભાગનું સંશોધન વધુ થતું. પરિણામે અલગ અલગ વિભાગોની વિશિષ્ટ ઓળખ મળી. પરંતુ આ પ્રકારના વ્યક્તિ કેન્દ્રિત વિકાસની એક મર્યાદા પણ હતી. જ્યારે તે પ્રભાવક વિદ્વાનો વિભાગ છોડીને જતા ત્યારે ઘણા સંશોધન કેન્દ્રો નબળા પડતા અથવા બંધ થઈ જતા. કેટલાક કેન્દ્રોમાં વિશેષતામાં પણ ફેરફાર જોવા મળતો. હવે આપણે આગળ જોઈએ. એટલે આમાં કહેવા માંગે છે કે એક જે પ્રભાવક વિદ્વાન હોય સાયકોલોજીમાં, તેઓ એમના વિભાગમાં એમને જે રસ હોય એ વિભાગમાં વધારે એ વિભાગ આગળ વધતો. બરાબર. પરંતુ તેનો માઇનસ પોઈન્ટ એ હતો કે એ વિદ્વાન જ્યારે ઇન્સ્ટિટ્યૂટ છોડતા ત્યારે એ વિભાગ નબળો પડી જતો. વિશિષ્ટ શાખા ઓળખનો અભાવ. તો ભારતમાં મનોવિજ્ઞાન વિકાસની મુખ્ય સમસ્યાઓમાંની એક તેની વિશિષ્ટ શાખા ઓળખનો અભાવ હતો. મનોવિજ્ઞાનનો પ્રારંભ અને વિકાસ મોટા પ્રમાણમાં પાશ્ચાત્ય સિદ્ધાંતો અને પાશ્ચાત્ય શૈક્ષણિક આદર્શો પર આધારિત હતો. એક તરફ ભારતીય મનોવૈજ્ઞાનિકોએ પાશ્ચાત્ય વૈજ્ઞાનિક તકનીકો અને સંશોધન પદ્ધતિઓ અપનાવી, પરંતુ બીજી તરફ ભારતીય બૌદ્ધિક પરંપરાઓ, સ્વદેશી પ્રણાલીઓ અને પરંપરાગત મનોવૈજ્ઞાનિક જ્ઞાનને પૂરતું સ્થાન મળ્યું નહીં. આથી ભારતીય સામાજિક વાસ્તવિકતા, ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક જ્ઞાન પરંપરાઓ સાથે જોડાયેલું સ્વતંત્ર મનોવિજ્ઞાન વિકસવામાં વિલંબ થયો. અને મનોવિજ્ઞાનના વિભાગોની ઝડપી પરંતુ અનિયોજિત સ્થાપના પ્રભાવક વિદ્વાનો પરની વધારે નિર્ભરતાને અને તેની શાખા ઓળખ સ્થિર બનાવવામાં મુશ્કેલી ઊભી કરી. તો આ હતું આપણું ભારતમાં એકેડમિક સાયકોલોજી. બરોબર. આ ઈ બુક તમને આપણે ટેલિગ્રામમાં શેર કરી દઈશું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. અને મિત્રો, આ આપણી જે ચેનલ છે તેનો હેતુ માત્ર જીસેટ સાયકોલોજી પૂરતો મર્યાદિત નથી, પરંતુ આપણે મનોવિજ્ઞાન વિષયને આપણે આગળ વધારવાનું છે. બરાબર. આપણે આગળ સમય જતાં આપણે ઘણા એવા વિવિધ અલગ અલગ ટોપિકો પણ લઈશું જે જીસેટ રિલેટેડ નહીં હોય, પરંતુ તમારા જીવનમાં પણ તે ઘણા કામ લાગશે. અને તમે પણ આ ચેનલને શેર કરો, જેથી લોકોમાં પણ મનોવિજ્ઞાન પ્રત્યે જાગૃતિ વધે. બરાબર. અને બીજી એક મહત્ત્વની વાત એ છે કે તમારે હવે જીસેટની એક્ઝામ નજીક આવી રહી છે. મને થોડો ઓછો ટાઈમ મળે છે, તો તમારી તૈયારી બંધ ન રહે, મતલબ ઊભી ન રહી જાય, તે માટે આપણે એક તમે જો તૈયાર હો તો આપણે એવું કરીશું કે પીવાયક્યુ પહેલાં લઈશું. એટલે કે પીવાયક્યુ સોલ્વ કરાવવાની જે પ્રક્રિયા છે તે આપણે ચાલુ કરી દઈએ, જેથી તમારે આપણે જોઈએ છીએ કે પરીક્ષામાં વધારે પીવાયક્યુ પૂછાતા હોય છે અથવા પીવાયક્યુ રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમારે પરીક્ષામાં પણ થોડી મદદ મળી રહે. તો જો તમારે આ વાતથી સહમત હો તમે, તો કોમેન્ટ કરજો કે પીવાયક્યુ ચાલુ કરવા છે કે નથી કરવા. બરાબર. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો
તો તમે કાં તો યુટ્યુબમાં કોમેન્ટ કરજો, અથવા તો આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ ચાલુ કરી છે, એમાં તમે અ, ડીએમ કરજો, જેથી આપણે પર્સનલી વાત કરી શકીએ. અત્યારે તે ટેમ્પરરી છે વાત કરવા માટે, બરોબર? આપણે એવું કોઈ પ્લેટફોર્મ શોધીશું જ્યાં આપણે બધા એકસાથે મતલબ કોમ્યુનિકેશન કરી શકીએ. અને ટેલિગ્રામ તો અત્યારે છે જ, જેમાં તમે આ મટીરિયલ મેળવી શકો છો, બરોબર? હવે આપણે આ પાર્ટ 1 છે ઇમર્જન્સી ઓફ સાયકોલોજીનો. પાર્ટ 2 આપણે 1-2 દિવસોમાં ફરીથી લાવી દઈશું. અને અત્યાર સુધી ચેનલમાં તમે જોડાયેલા છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. અને આ હવે આપણે જોઈએ તો આખું રિવિઝન કરવું છે. તો રિવિઝન માટે પણ તમને આ ઈ-બુકમાં આપેલું છે. તો ઝડપી રિવિઝન માટે મુખ્ય તારીખો બધી આપેલી છે, બરોબર? બધી તારીખો પણ તમે જોઈ લેજો એકવાર. આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, અને ઇન્સ્ટાગ્રામમાં તમે ડીએમ કરી શકો છો કોઈ પર્સનલ મેસેજ તમારો હોય તો, તે માટે. ઓકે. થેન્ક યુ.